હેલો વિદ્યાર્થી મિત્રો, ધ અલ્ટ્રામાઈ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે વાત કરીશું ધોરણ 12 આર્ટ્સ વિષય સમાજશાસ્ત્ર, યુનિટ નંબર 10 સામાજિક સમસ્યાઓ અને પાઠ નંબર 3 કે જેમાં આપણે HIV એડ્સ એક સામાજિક સમસ્યા છે એના વિશે આપણે માહિતી મેળવવાના છે. તો આપણે પાર્ટ નંબર 3માં HIV એડ્સ એક સામાજિક સમસ્યા એના વિશે વાત કરીએ કે HIV એડ્સ એક વિશ્વવ્યાપી સામાજિક સમસ્યા છે, કારણ કે વિશ્વમાં ભાગ્યે જ કોઈ એવો દેશ હશે કે જેમાં એડ્સના દર્દીઓ ન હોય. કહે છે કે કેવા શું માંગે છે કે વિશ્વમાં આ સમસ્યા ખૂબ જ કીડીઓની ઘોડે ઉભરાઈ આવી છે. ભાગ્યે જ કોઈક દેશ એવો હશે ત્યાં એડ્સના દર્દી ન હોય. HIV ગ્રસ્ત પીડિતોની સંખ્યામાં દક્ષિણ આફ્રિકા, નાઇજીરિયા પછી ભારત વિશ્વમાં એટલે કે ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે. એટલે કે નાઇજીરિયા, દક્ષિણ આફ્રિકા પછી ભારત વિશ્વમાં એટલે કે ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે. નાસો નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનના વર્ષ 2013-14ના અહેવાલ મુજબ ભારતમાં વર્ષ એટલે કે 2011માં 15થી 49 વર્ષની એટલે કે ઉંમરના લોકોમાં HIV ગ્રસ્ત દર્દીઓની સંખ્યા એટલે કે 20.89 લાખ કે આપણે જ્યારે ભારતમાં જ્યારે વાત કરવામાં આવે 2011માં તો જે યુવા વર્ગ છે 15થી 49 વર્ષ સુધીના યુવાનો યંગ એટલે કે એ દર્દીઓ વધારે પડતા એટલે કે HIV ગ્રસ્તથી એની સંખ્યા કેટલી જોવા મળે છે તો કે 20.89 લાખ. નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનના આ અંકો દર્શાવે છે કે ભારતમાં HIV ગ્રસ્ત લોકો મોટે ભાગે યુવા વયના એટલે કે યુવા વયના છે. કે ભારતના વધારે પડતા HIV ગ્રસ્ત લોકો વધારે પડતા કેવા છે તો કે યુવા વયના યુવાનો 15થી 49 વર્ષના. આ રીતે જોઈએ તો યુવાનો માટે એડ્સની સમસ્યા એક પડકાર છે. વળી અન્ય દેશોની તુલનામાં જ્યારે ભારતમાં યુવાનોનું પ્રમાણ સૌથી વધુ છે. કેમ કે આપણે અન્ય દેશ એટલે કે જે અન્ય કન્ટ્રી છે આઉટ ઓફ કન્ટ્રી એની જ્યારે વાત કરવામાં યંગ જનરેશન તો ખૂબ જ ભારતમાં એની સંખ્યા વધારે છે. ત્યારે આપણે કહી શકાય કે એડ્સ ગ્રસ્ત યુવા એટલે કે દર્દીનું ઉપરયુક્ત પ્રમાણ એટલે કે ચિંતા ઉપજાવનારું છે કે ચિંતા એમ. કારણ કે જો આમને આમ આંકડો વધતો જશે તો ભારતના યુવા પેઢી જે આપણી ભાવિ પેઢી છે જે આપણા રાષ્ટ્રનું નિર્માણ કરવામાં સક્ષમ છે તો એ એક સમયે કેવો એટલે કે એક પડકારરૂપ પ્રશ્ન બની જતો હોય છે કે આપણે માટે શું થાય તે ચિંતાનો વિષય બની રહેતો હોય છે. જો એડ્સ એટલે શું કે સરળ શબ્દોમાં એમ કહી શકાય કે એડ્સ એટલે શરીરે મેળવેલી રોગપ્રતિકારક શક્તિના વિનાશના ચિહ્નો. કે તમે જોશો કે એડ્સ એટલે શું કે શરીરે મેળવેલી રોગપ્રતિકારક શક્તિના વિનાશક ચિહ્નો. કે તમારા શરીરમાં જે કાંઈ રોગપ્રતિકારક શક્તિ છે એને વિનાશ કરવા માટે અમુક એવા ચિહ્નો તમારા શરીરની અંદર એટલે કે પ્રસરી ગયા છે કે જેથી કરીને તમારું જે રોગપ્રતિકારક જે સહન કરવાની શક્તિ છે એ ધીમે ધીમે શું કરી નાખે છે તો કે વિનાશ કરે છે. શાબ્દિક અર્થ જોઈએ તો એડ્સ એટલે કે એડ્સ AIDS એક્યુરેટ એટલે કે મેળવેલું, ઇમ્યુને એટલે કે રોગપ્રતિકારક શક્તિ, ડેફિનેન્સી એટલે કે ઉણપ અને સાઇનોડ્રોમ એટલે કે ચિહ્ન. કે તમે જે મેળવેલી રોગપ્રતિકારક શક્તિ છે એના ઉણપ એટલે કે એના વિનાશક ચિહ્નો કે એનો જે
તમારા શરીરમાં જે રોગપ્રતિકારક શક્તિ છે એ એડ્સ એટલે કે જે રોગપ્રતિકારક શક્તિને શું કરે છે તો કે એને વિખોવી નાખે છે. એવા ચિહ્ન છે કે તમારું જે યુવા પેઢીનું એટલે કે તમારું જે આખું જે શરીર છે, આખું તમારું જે બોડી છે એ રોગપ્રતિકારક શક્તિ શું કરે છે તો કે ધીમે ધીમે ઘટાડી દેતી હોય છે. અને આમ એડ્સમાં પ્રથમ કેસ મહિલા હતી અને પ્રથમ મૃત્યુ એટલે કે પુરુષ કે એડ્સનો પ્રથમ દર્દી પ્રથમ કેસ મહિલાને થયો હતો અને પ્રથમ મૃત્યુ એટલે કે પુરુષનું થયું હતું અને 1981માં એટલે કે પ્રથમ કેસ નોંધાયો હતો. આમ આપણે એડ્સ એટલે જોઈએ તો કે માનવીના શરીરમાં રોગપ્રતિકારક શક્તિની ઉણપથી થતા અનેક રોગો, શરીરમાં એચઆઈવીનો વાયરસ પ્રવેશે એટલે થોડા વર્ષો પછી એડ્સને એટલે કે વ્યક્તિને એડ્સ થાય છે. એચઆઈવી એટલે હ્યુમન ઇમ્યુનો ડેફિનેન્સી વાયરસ કે આ વાયરસ વ્યક્તિના શરીરમાં દાખલ થઈ ધીમે ધીમે તેની રોગપ્રતિકારક શક્તિનો શું કરે છે તો કે નાશ કરે છે અને પરિણામે એચઆઈવી વાયરસ ધરાવનાર વ્યક્તિનું શરીર અનેક રોગોનો ભોગ બને છે. અને વ્યક્તિના શરીરની આ પરિસ્થિતિ એટલે જ એડ્સ કે એચઆઈવી વ્યક્તિ એટલે કે એચઆઈવી વાળી વ્યક્તિ કેવી તેની રોગપ્રતિકારક શક્તિ છે એ શું કરી નાખે છે તો કે વિનાશ કરી નાખે છે. પછી એ વ્યક્તિ છે ગમે એ રોગનો ભોગ બની જતો હોય છે કે એટલે કે જે સહન કરવાની શક્તિ એનામાં જોવા મળતી નથી. કારણ કે તમારી તાકાત જ તમારા શરીરની તાકાત જ જો કોઈક નાશ કરી નાખે તો આપણે એટલે કે આપણું શરીર છે કાંઈ કામનું હોતું નથી. એક્ઝામ્પલ તરીકે આપણે સાપ છે, સાપ હવે સાપના આપણે દાંત એટલે કે જે ઝેરની કોથળી તમે કાઢી નાખો તો એ સાપ છે તો એ સાપનું જીવન વ્યર્થ છે એમ. કારણ કે જ્યારે એને કોઈ હેરાન કરતું હોય કે અથવા એને આર્થિક રીતે કોઈ ઈજા પહોંચાડતું હોય તો એના રક્ષણ માટે એનું જે ઝેર અથવા એના જે દાંત છે જે ડંખ મારે છે તે એવી ડંખ જ તમે કાપી નાખો તો એ સાપનું જીવન એટલે કે કાંઈ કામનું હોતું નથી. તો આપણું જીવન કંઈક આવું જ હોય છે કે તમારી રોગપ્રતિકારક શક્તિ જો નાશ થઈ જાય તો એ રોગપ્રતિકારક શક્તિ નાશ થઈ જાય છે તો પછી તમારું શરીર છે કાંઈ કામ આવતું નથી. એડ્સનો સર્વપ્રથમ દર્દી 1981માં અમેરિકામાં નોંધાયો હતો. અમેરિકાના લોસ એન્જલસમાં સહજાતિ સંબંધો ધરાવતા પુરુષોમાંથી આ રોગ ધીમે ધીમે ડ્રગ્સના ઇન્જેક્શન લેતા વ્યસનીઓમાં અને ત્યારબાદ વિશ્વના લગભગ તમામ દેશોમાં ખૂબ જ એટલે કે ઝડપથી ફેલાઈ ગયો હતો. કે એડ્સનો સર્વપ્રથમ દર્દી તો કે 1981માં એટલે કે અમેરિકામાં નોંધાયો હતો. અને જે ડ્રગ્સ જે ઇન્જેક્શન લે છે તમે જોશો કે આ વ્યક્તિ જે અલગ અલગ પ્રમાણે જે ડ્રગ્સ જે અલગ અલગ પ્રકારે નશીલા દ્રવ્યોનું સેવન કરે છે અથવા જે નશીલા દ્રવ્યો છે એની સાથે જોડાતા રહે છે એનું જીવન હંમેશા કેવું હોય છે કથળી ગયેલું એમ કે વધારે પડતા સમાજ સાથે જોડાયેલા હોતા નથી. કારણ કે એના જીવનમાં જ કેવો છે મગ્ન રહેલા હોય છે. આમ ભારતમાં ઈસવીસન 1986માં ચેન્નઈમાં સૌપ્રથમ એટલે કે ડૉક્ટર સુનીતિ સોલમની એક સેક્સ વર્કરને એચઆઈવી હોવાનું એટલે કે નિદાન કર્યું હતું. ત્યાર પછીના વર્ષોમાં સેક્સ વર્કરમાં આ રોગોના એટલે કે ચિહ્નો હોવાનું માલુમ પડ્યું હતું. અને 1987 સુધીમાં એચઆઈવીના બીજા એટલે કે નવા 135 દર્દીઓ ઉમેરાયા હતા, જેમાં 14 વ્યક્તિઓ તો સંપૂર્ણપણે એડ્સ ગ્રસ્ત હતી. કે તમે જોશો કે જે 135 હતા એમાંથી 14 દર્દી તો ફાઇનલ એટલે કે એડ્સવાળા જ એટલે કે દર્દી હતા કે વ્યક્તિને ફાઇનલ એડ્સ થઈ જ ગયો હતો. તો આ એડ્સ છે એ વ્યક્તિને શું કરે છે તો કે એની રોગપ્રતિકારક શક્તિનો શું કરી નાખે છે તો કે નાશ કરી નાખે છે, એનું જીવન કથળી નાખે છે.
તો આ તો આપણું એઇડ્સ એટલે શું, કોને કહેવાય. ક્યારેક પ્રશ્ન પૂછે કે એઇડ્સ એટલે શું, કોને કહેવાય, તો આપણે લખી શકીએ. અથવા એચઆઈવીનું ફૂલ ફોર્મ પૂછે તો આપણે લખી શકીએ કે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. ત્યારબાદ હવે આપણે જોઈશું પછીનો પોઈન્ટ કે એઇડ્સ કેવી રીતે ફેલાય છે. કે એઇડ્સ એ એચઆઈવી વાયરસથી થતો રોગ છે. એચઆઈવીનો વાયરસ શરીરની બહાર બહુ સહેલાઈથી નાશ પામે છે, પરંતુ એક વખત તે માનવ શરીરમાં પ્રવેશી જાય ત્યાર પછી તેનો નાશ થઈ શકે એવી કોઈ દવા કે રસી હજુ સુધી શોધી શકાય નથી. કે એકવાર મનુષ્યના માનવના શરીરમાં જે વાયરસ એકવાર પ્રવેશી ગયો પછી એની કોઈ દવા કે રસી હજી કોઈ શોધી શક્યા નથી. એઇડ્સના વાયરસ માનવ શરીરમાં કેવી રીતે પ્રવેશે છે તે અંગેની સમજ ડૉક્ટર પ્રકાશ વૈષ્ણવ અને ડૉક્ટર વ્રજલાલ પટેલે એઇડ્સના યુગનો મહાકાળ એટલે કે પુસ્તકમાં આપી છે. તેમના મતે એઇડ્સના વાયરસ મુખ્યત્વે 4 માધ્યમો દ્વારા વ્યક્તિમાં પ્રવેશી શકે છે. તો જોઈએ કે એઇડ્સ કેવી રીતે ફેલાય છે અને મુખ્ય 4 માધ્યમો ક્યાં ક્યાં છે. તો એક તો જાતિ સંબંધ દ્વારા, કે તમે જુઓ છો કે ઘણીવાર સ્ત્રી અને પુરુષ જાતિ સંબંધમાં જોડાય છે કે એકબીજા સાથે સેક્સ જાતિ રીતે જોડાય અને એમાંથી પણ એક એઇડ્સ નામનો જે વાયરસ છે એ પણ ફેલાતો હોય છે. ત્યારબાદ લોહી દ્વારા, કે આપણું જે લોહી છે એમાં પણ ક્યારેક એઇડ્સ એટલે કે ફેલાતો હોય છે. કે આપણે એઇડ્સવાળી વ્યક્તિ છીએ તો કદાચ આપણું બ્લડ છે ક્યારેક કોઈ બીજા વ્યક્તિના શરીરમાં અથવા બીજા વ્યક્તિને આપણે બ્લડ ડોનેટ કરીએ છીએ, અથવા એ પ્રકારે જોઈએ તો એ લોહી દ્વારા પણ એઇડ્સ ફેલાતો હોય છે. માતા દ્વારા, માતા દ્વારા કઈ રીતે, તો માતા દ્વારા એ રીતે કે જ્યારે માતા એઇડ્સવાળી વ્યક્તિ એટલે કે દર્દી હોય છે એનું બાળક પણ તમે જુઓ છો કે એના દ્વારા પણ એનું બાળકને પણ એઇડ્સ હોય એવું માલુમ પડે છે. કે જ્યારે બાળક જન્મ લે છે તો એ વ્યક્તિ જ્યારે એઇડ્સ નામની દર્દીવાળી વ્યક્તિ હોય તો એમની માતા પણ, તો એનું બાળક પણ એઇડ્સ એટલે કે એઇડ્સ રોગથી અથવા એચઆઈવી નામના વાયરસથી જન્મ લેતું હોય છે. પછી જંતુયુક્ત સાધનો દ્વારા, કે તમે જુઓ છો કે ઘણીવાર કે આપણા એટલે કે જે હોસ્પિટલમાં જે કાંઈ અલગ અલગ પ્રકારે જે સાધનનો ઉપયોગ કરવામાં આવે છે એના દ્વારા પણ ક્યારેક છે તો કે એઇડ્સનો ફેલાવો થતો હોય છે. તો આ હતા આપણા એઇડ્સના 4 માધ્યમો કે આપણા શરીરમાં પ્રવેશી શકે છે. ત્યારબાદ એઇડ્સ કેવી રીતે ફેલાતો નથી, તો જોઈએ હવે એઇડ્સ કેવી રીતે, એટલે કે એઇડ્સ નામનો જે એચઆઈવી વાયરસ છે એ કેવી રીતે નથી ફેલાતો. તો કે એચઆઈવીના દર્દી એની સાથે હાથ મિલાવવાથી, એની સાથે બેસવાથી, સાથે જમવાથી, ભેટવાથી કે ચુંબન કરવા એઇડ્સનો ચેપ લાગતો નથી. સમજે છે, એઇડ્સવાળી વ્યક્તિને છે તો કે હાથ મિલાવવાથી, એની સાથે બેસવાથી, ભોજન લેવાથી કે એની સાથે અલગ એટલે કે ચુંબન કરવાથી કેવો ચેપ એટલે કે લાગતો નથી. તળાવ, નદી કે સ્વિમિંગ પુલમાં સાથે સ્નાન કરવાથી એઇડ્સનો ચેપ લાગતો નથી. નદી, તળાવ એટલે જે સ્વિમિંગ પુલ છે એની એટલે કે એમાં નાહવાથી એઇડ્સવાળી વ્યક્તિ છે તો એવી રીતે કંઈ એઇડ્સ ફેલાતો નથી. એઇડ્સના દર્દીની ખાંસી કે છીંકથી એઇડ્સ ફેલાતો નથી. કે એ વાયરસ છે એ ખાંસી, છીંક એના દ્વારા ફેલાતો નથી. નહીં કે મચ્છર માકડથી નથી ફેલાતો, કે જાહેર શૌચાલયના ઉપયોગ એમાંથી નથી ફેલાતો, કે એ ચેપ લાગેલા દર્દીમાં આંસુ કે પરસેવાથી પણ ફેલાતો નથી. એટલે કે ફેલાય છે કઈ રીતે, તો કે 4 બાબતે: જાતિ સંબંધ, લોહી દ્વારા, માતા દ્વારા અને જંતુયુક્ત સાધનો દ્વારા, એટલે કે એઇડ્સ એચઆઈવી વાયરસ છે ફેલાય છે. બાકી આ 6 જે પોઈન્ટ છે એટલે કે એના દ્વારા છે તો કે એચઆઈવી વાયરસ ફેલાતો નથી.
તો આ હતા આપણા HIV વાયરસ કેવી રીતે ફેલાય છે અને HIV વાયરસ કેવી રીતે નથી ફેલાતો.